નીચેનામાંથી કયો દેશ દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહયોગ સંગઠનનો સભ્ય છે? 1. માલદીવ, 2. નેપાળ, 3. અફઘાનિસ્તાન, 4. મ્યાનમાર. નીચે આપેલા કૂટનો ઉપયોગ કરીને સાચો ઉત્તર પસંદ કરો. A. ફક્ત 1 અને 2, B. ફક્ત 1 અને 4, C. ફક્ત 1, D. 1, 2, 3 અને 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B. ફક્ત 1 અને 4, માલદીવ અને મ્યાનમાર. હવે આપણે તેનું વિશ્લેષણ જોઈએ તો સાર્કની સંકલ્પના વર્ષ 1980માં ઉભરી જ્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિયા ઉર રહેમાને શાંતિ અને સ્થિરતા વધારવા માટે પ્રાદેશિક સહયોગનો પ્રસ્તાવ મૂક્યો. સાર્કની સ્થાપના ઔપચારિક રીતે 8 ડિસેમ્બર 1985ના રોજ બાંગ્લાદેશના ઢાકામાં થઈ હતી. તેના 7 સ્થાપક સભ્યો હતા: બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. અફઘાનિસ્તાન વર્ષ 2007માં 8મા સભ્ય તરીકે જોડાયું. અતઃ વિકલ્પ B સાચો છે. નીચે આપેલા નિવેદનો પર વિચાર કરો. 1. ડેટા સેન્ટર વિશિષ્ટ સુવિધાઓ હોય છે જેનો ઉપયોગ કરી મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક ડેટાનો સંગ્રહવા, વ્યવસ્થિત કરવાની પ્રક્રિયા કરવા માટે થાય છે. 2. જાહેર રેકોર્ડ અધિનિયમ 1993 ભારતમાં જાહેર રેકોર્ડને દૂર કરવા પર પ્રતિબંધ મૂકે છે, જેના કારણે પ્રથમ વખત સ્થાનિક ડેટા સંગ્રહની જરૂરિયાત ઊભી થઈ હતી. 3. ભારતનું પ્રથમ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર યોટા D1 ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ભારતની ડેટા સેન્ટર ક્ષમતા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ઉપરોક્તમાંથી કેટલા નિવેદનો સાચા છે? A. ફક્ત 1, B. ફક્ત 2, C. તમામ, D. ન તો 1 ન તો 2. સાચો જવાબ છે C. તમામ. હવે આપણે તેનું વિશ્લેષણ જોઈએ તો ડેટા સેન્ટર વિશિષ્ટ સુવિધાઓ હોય છે જેનો ઉપયોગ કરી મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક ડેટાને સંગ્રહવા, સંચાલિત કરવા અને પ્રક્રિયા કરવા માટે કરવામાં આવે છે. તેથી નિવેદન 1 સાચું છે. જાહેર રેકોર્ડ અધિનિયમ 1993 ભારતમાંથી જાહેર રેકોર્ડને દૂર કરવા પર પ્રતિબંધ મૂકે છે તથા પ્રથમ વખત સ્થાનિક ડેટા સંગ્રહની આવશ્યકતાને અમલમાં લાવે છે. તેથી નિવેદન 2 પણ સાચું છે. ભારતનું પહેલું હાઇપરસ્કેલ ડેટા સેન્ટર યોટા D1 ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ભારતની ડેટા સેન્ટર ક્ષમતા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેથી નિવેદન 3 પણ સાચું છે. ખેડૂત ઉત્પાદન સંગઠન સંદર્ભે નીચેના નિવેદનો પર વિચાર કરો. 1. FPO વર્ષ 2008માં અસ્તિત્વમાં આવ્યું, જે અર્થશાસ્ત્રની વાયકે આલઘન કંપની અધિનિયમ 1956માં સુધારાની ભલામણથી પ્રેરિત હતું. 2. FPO નાના ખેડૂતોને થોકમાં ઇનપુટ ખરીદી કરવા, આભાર વધારવા અને ઓછી કિંમતે સારું મૂલ્ય મેળવવા માટે સહાય કરે છે. ઉપરોક્ત નિવેદનમાંથી કયું અથવા કેટલા નિવેદન સાચા છે? A. ફક્ત 1, B. ફક્ત 2, C. 1 અને 2 બંને, D. ન તો 1 ન તો 2. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C. 1 અને 2 બંને. FPO એ એક પ્રકારનું ઉત્પાદક સંસ્થા છે જેના સભ્યો ખેડૂત હોય છે અને તેના પ્રચાર પ્રસારને લઘુ ખેડૂત કૃષિ વ્યવસાયિક સંઘ દ્વારા આધાર આપવામાં આવે છે. FPO વર્ષ 2008માં અસ્તિત્વમાં આવ્યું હતું, જે કંપની અધિનિયમ 1956માં સુધારા માટે અર્થશાસ્ત્રની વાયકે આલઘન ભલામણથી પ્રેરિત હતું. તેથી નિવેદન 1 સાચું છે. FPO નાના ખેડૂતોને થોકમાં ઇનપુટ ખરીદવાની સુવિધા પૂરી પાડે છે, ઓછી કિંમતમાં સારું ભાવ મેળવવાનું સુનિશ્ચિત કરીને મદદરૂપ બને છે. તેથી નિવેદન 2 પણ સાચું છે. સુરક્ષા બજારના સંદર્ભમાં ઘણી વખત ચર્ચામાં આવતું શબ્દ સ્પૂફિંગનું શ્રેષ્ઠ વર્ણન કયા રૂપમાં કરી શકાય? A. ભાવમાં હેરફેર કરવા માટે મોટા ઓર્ડર આપીને પછી અમલમાં કરતા પહેલાં તેને રદ કરવું. B. મહત્તમ નફા માટે ફક્ત બજારના સમય દરમિયાન સ્ટોક ખરીદવો. C. ડિવિડન્ડમાંથી નફો મેળવવા માટે શેરને લાંબા ગાળે રાખવો. D. ઘોષણાઓ પહેલાં વેપાર કરવા માટે ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A. ભાવમાં હેરફેર કરવા માટે મોટા ઓર્ડર આપીને પછી અમલ કરતા પહેલાં તેને રદ કરવું. હવે આપણે તેનું વિશ્લેષણ જોઈએ તો આ ત્યારે થાય છે જ્યારે વેપારી બજારમાં ખોટી ખરીદી અથવા વેચાણના ઓર્ડર આપે છે જેનો ઉદ્દેશ્ય તેને અમલમાં લાવ્યા પહેલાં જ રદ કરવાનો હોય છે. આ મૂળરૂપે એવી ખોટી ઓર્ડર આપવાની ક્રિયા છે જેમાં કોઈ વ્યવહારને પૂર્ણ કરવાની યોજના ન હોય. બજાર નિયામક સેબીએ સ્ટોક બ્રોકર પટેલ વેલ્થ એડવાઇઝર પર તેના માલિકી હિસાબનો ઉપયોગ કરીને સિક્યોરિટીમાં વેપાર કરવાથી પ્રતિબંધ મૂક્યો છે. અતઃ વિકલ્પ A સાચો છે. સિંહોના સંરક્ષણના સંદર્ભમાં નીચેના નિવેદનો પર વિચાર કરો. 1. સિંહોને IUCNની ગ્રીન સ્ટેટસ ઓફ સ્પીસીઝમાં ગેરલુપ્તપારી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 2. ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાલી રહેલો પ્રોજેક્ટ લાયન પર્યાવરણીય સુધારણા, ટેકનોલોજી આધારિત મોનિટરિંગ અને માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા પર કેન્દ્રિત છે. ઉપરોક્તમાંથી કયું અથવા કેટલા નિવેદન સાચા છે? A. ફક્ત 1, B. ફક્ત 2, C. ન તો 1 અને ન તો 2, D. 1 અને 2 બંને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D. ન તો 1 અને ન તો 2. હવે તેના વિશે વધારે માહિતી લઈએ તો વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ IUCNએ સિંહો અથવા પેન્થેરા લિયો માટે પ્રથમ ગ્રીન સ્ટેટસ મૂલ્યાંકન જાહેર કર્યું હતું, જેમાં જાતિઓની પુનઃપ્રાપ્તિ અને સંરક્ષણ અસરને પામવા માટે એક વૈશ્વિક ધોરણ રજૂ કરવામાં આવ્યો. મૂલ્યાંકનમાં સિંહોની સંખ્યા બહુ હદ સુધી સમાપ્તિની શ્રેણીમાં મૂકવામાં આવી છે,
જ્યારે IUCN રેડ લિસ્ટમાં આ જાતિ હજી પણ સુવેદ તરીકે સૂચિબદ્ધ છે, તેથી નિવેદન એક સાચું નથી. IUCN રેડ લિસ્ટ વિપરીત, જે લુપ્ત થવાના જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ગ્રીન સ્ટેટસ જાતિઓની પુનઃપ્રાપ્તિ ક્ષમતા અને જરૂરી સંરક્ષણ કાર્ય પર પ્રકાશ પાડે છે. પ્રોજેક્ટ લાયનનો ઉદ્દેશ એશિયાઈ સિંહોનું દીર્ઘકાલીન સંરક્ષણ છે. આ મુખ્યત્વે ગુજરાતમાં અને ખાસ કરીને ગીર વન અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત છે, જે એશિયાઈ સિંહનું અંતિમ કુદરતી નિવાસસ્થાન છે. તેથી નિવેદન 2 પણ સાચું નથી. એશિયાઈ સિંહ પુનર્વસન યોજના તેના અંતર્ગત મધ્યપ્રદેશના કુનુ નેશનલ પાર્કમાં બીજી સ્વતંત્ર વસ્તી સ્થાપિત કરવાની યોજના છે. તેનું ગુજરાત સરકાર દ્વારા છે તે વિરોધ કરવામાં આવ્યો છે. આજ માટે બસ આટલું જ. મિત્રો, તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે. આવતા વિડીયોમાં મળીએ. ધન્યવાદ.